વાત કરીએ જ્ઞાન સહાયક ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી જોબ્સ 2025 ઇન ગુજરાત ફોર પ્રાથમિક માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિક. દોસ્તો, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકોની ભરતીની અપડેટ ફાઇનલી આવી ગઈ છે. જ્ઞાન સહાયક બનવા 26 સુધી અરજી કરી શકશે તે પણ જાહેરાત થઈ છે. રાજ્યમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે આજથી રજીસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. ડિટેલમાં સમજીએ. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે મંગળવારથી ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. ઉમેદવારો 26 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉમેદવારો તરફથી અરજી મળ્યા બાદ પસંદગી યાદી જાહેર કરી નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષક યોજના રદ કર્યા બાદ શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. આ માટે ગત વર્ષે જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવ્યા બાદ ચાલુ વર્ષે ઘણા જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવામાં આવ્યા હતા. જોકે આમ છતાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવા ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે હવે આ જગ્યા પર જ્ઞાન સહાયકોની નિમણૂકને લઈને કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરાયું છે. શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી એટલે કે મંગળવારથી ઓનલાઈન અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. આ જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કર્યાની તારીખ સુધીની રહેશે. પ્રાથમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 40ની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 45 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. પ્રાથમિકમાં ₹21,000નું મહેનતાણું, જ્યારે માધ્યમિક 24 અને ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 મહેનતાણું મળશે. ઉમેદવાર પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ લાવી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. જ્ઞાન સહાયક બનવા માટે 19 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે, એટલે કે આજથી, અને ઉમેદવારો 26 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. તો જે પણ ઉમેદવારોને આ માહિતી ગમી હોય અથવા જે ઉમેદવારો જ્ઞાન સહાયક બનવા માંગતા હોય એવા ઉમેદવારો ખાસ આ વિડીયોને લાઈક કરે, બીજા સુધી શેર કરે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.